સુઈગામ તાલુકાના અનેક ખેડૂતોમાં યુજીવીસીએલની કામગીરીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતીવાડીના વીજ જોડાણમાં નિયમિત અને પૂરતો વીજ પુરવઠો નથી મળતો। સુઈગામ તાલુકાના ખેડૂતોમાં યુજીવીસીએલની કામગીરી સામે સંતોષ જોવા મળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીવાડીના વીજ જોડાણમાં પૂરતો અને નિયમિત વીજ પુરવઠો મળતો નથી। ઉપરાંત વીજ અધિનિયમ 2003ની કલમ 124 હેઠળ અપાયેલા આકારણી બિલથી ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોવાનું જણાવ્યું છે। તેમણે નિયમિત વીજ પુરવઠો, સમયસર જાળવણી, આકારણી બિલ અંગે માનવતાપૂર્વક નિર્ણય તેમજ ઘર વપરાશ માટે અલગ ઘરેલું વીજ કનેક્શન આપવાની માંગ કરી છે। જય માતાજી ખેડૂત મિત્રો, હું કિરણભાઈ ઠાકોર, પત્રકાર, ભાભર, સુઈગામ। આપણે વાત કરીએ યુજીવીસીએલ સુઈગામની, તો ખેતીવાડી માટે જે લાઈનો આપેલી છે, વીજ જોડાણ આપેલા છે, જેની અંદર 8 કલાકની જગ્યાએ આ લોકોથી 6 કલાક વીજ પુરવઠો પૂરો પડી રહ્યો નથી। સિંગલ ફીસની તો વાત જ છોડો, અને ખોટી રીતે હમણાં ખેડૂતોને હેરાન કર્યા છે। જેનું આ બિલ છે, જેની અંદર 2003ની કલમ 126 હેઠળ અમને આકારણી બિલ આપેલ છે, જેમાં ખેડૂતો ઘર વપરાશ માટે ગોળો પંખા ચલાવતા હોય અને મીટરમાંથી ચલાવતા હોય, એટલે ખેડૂતને આવા કોઈ કાયદાની ખબર નથી અને ખોટી રીતે વીજ ચોરી એવી ધમકીઓ આપી અને આ લોકોએ આકારણી બિલ આપેલ છે, જેમાં અનેક ખેડૂતો આનો ભોગ બનેલ છે। જેની અંદર મુખ્ય કામગીરી અત્યારે ચોમાસાની અંદર આમની વીજ પુરવઠો પૂરો પાડવાની છે, ત્યારે આ લોકો દ્વારા ખોટી રીતે આ રીતે વીજ કર્મચારીઓ દ્વારા આ રીતે ખોટી નોટિસો અને આવા આકારણી બિલ આપીને હેરાન કરી રહ્યા છે। એટલે મહેરબાની કરો, ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। વાતે વાતે તમારે બધાય વીજ કર્મચારીઓને બધાય ખાતા છે તે મોટા નાનામાંથી તમારે ખેડૂતોને જ હેરાન કરવા ઉલ્યા થાય છે। ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો અને આવા ખોટા આકારણી બિલ આલવાનું બંધ કરો। અને તમારે મીટરની વાત કરો છો કે ઘર મીટર ઘર વપરાશ માટે તમે લઈ લો અલગથી, 3 ફેઝ જે બોર માટે આપેલ છે તો બોરમાં જ વાપરો, અને ઘર વપરાશ માટે ઘર મીટર લઈ લો। પણ ઘર મીટર લે તો લે કઈ રીતે? તમારો 6 કલાક 8 કલાકની જગ્યાએ 6 કલાક તો વીજ પુરવઠો પૂરો પડતો નથી, તમે ઘર મીટરની વાત કરો। ઘર મીટરની અંદર ગ્રાહક ચારે સંતુષ્ટ રહેશે, ત્યારે એમને 12 કલાક 24 કલાક પૂરું વીજ પુરવઠો પૂરો વાપરવા મળે, એમને કોઈ તકલીફ ના પડે, એમને ગોળા પંખા મોબાઈલ ચાર્જિંગ વગેરેમાં તકલીફ ના પડે, તારી સંતુષ્ટ થાય ગ્રાહક। તો ઘર મીટરમાંથી સંતોષ ના થાય, આમાં સંતોષ નહીં થાય તો તમે ઘર મીટર આલીને શું ઓલું કરી લેવાના? એટલે મહેરબાની કરો, ખોટા ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। ઘર મીટર તમારે આલવા હોય ને તો કાયદેસરથી જ્યોતિગ્રામ કે જે ગામની લાઈન આવતી હોય ને એમાંથી આપો। વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધાર્થ ઠાકોર સાથે સત્યા ટીવી ન્યૂઝ, બનાસકાંઠા।